પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો બધાને જય હિન્દ જય હિન્દ જય હિન્દ. અવાજ ક્લિયર આવે છે? ઓકે, જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે આ ચેપ્ટર પૂરું કરવું છે, બરાબર છે સર? કયું ચેપ્ટર છે? ચેપ્ટર 7મું છે ભાઈ. આ પૂરું થઈ જાય. હા, રિપીટ કરી નાખું ઝડપથી, સાલ રિવિઝન કરી નાખું, બધું કરી નાખું. તમે ધ્યાન આપો એટલે હું બધું કરી નાખું. હું એકદમ મજામાં છું અને તમારી બધાની દયા છે કે ભાઈ ગયા વર્ષે તો બહુ અવાજ બેઠી જતો હતો, પણ આ વર્ષે કોને ખબર, તમારા બધાના કંઈક આશીર્વાદ હારા પૂર્ણી છે આપણા, કે અવાજ બેઠો નથી. વર્ષના ઘણા બધા મહિના પણ થઈ ગયા, બરાબર, છતાં પણ અવાજ નથી બેઠતો. બહુ સારી વાત છે, બરાબર. હાલો હવે આયા લેક્ચરની શરૂઆત કરીએ. કાલે મેં તમને કેટલી વસ્તુ ભણાવી એને ઝડપથી એકવાર રિવિઝન કરાવું. મેં કીધું હતું અગત્યની સાલવારી. અગત્યની સાલવારી કઈ રીતે યાદ રાખવી, આ વાત બહુ પ્રશ્ન હોય છે ભાઈ. આપણને સાલવારી યાદ નથી રહેતી, એની પાછળનું એક રીઝન. હાલો એક ટોપિક આવી જ ગયો છે ભાઈ, અગત્યની સાલવારી યાદ કેમ રાખવી, બરાબર. એ માટે આપણે એક સરસ મજાનું કામ લાગે એવો એક તમને અત્યારે સમજાવી દઉં. હાલો, અગત્યની સાલવારી સાહેબ, આ એક ટોપિક છે, ટ્રેન્ડિંગ ટોપિક છે. વિદ્યાર્થીઓને, બધા વિદ્યાર્થીઓ અમને આ એક પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ અગત્યની સાલવારી કેમ યાદ રખાય? અગત્યની સાલવારી યાદ રાખજો બેટા. કઈ રીતે યાદ રખાય? આપણે વાંધો એ પડે છે કે ટેક્સ્ટ બુકની અંદર સાલવારી આગળ પાછળ આવે, તો આપણે બધા શું છે એક સાથે બધી આ સાલવારીઓ યાદ રાખતા હોઈએ. આમ ન હોય, ક્રમાનુસાર હાલવું પડે. કઈ રીતે હાલવું પડે? સાલવારી કઈ રીતે યાદ રાખવી? પહેલી વાત તમને કહું, સાલવારી અથવા તો તારીખ કઈ રીતે યાદ રાખવી? સાલવારી અથવા તો વર્ષ કઈ રીતે યાદ રાખવા ને? વર્ષ યાદ રહેતા નથી. એનું કારણ શું છે ભાઈ? આપણે એની સાથે કોઈ લિંક જોડતા નથી. હવે હું તમને અત્યારે એક અમુક સાલ યાદ રખાવું. 7મા ચેપ્ટરની અંદર બધી સાલ છે, તો આડેધડ આપી છે, બરાબર છે, એ યાદ નહીં રહે તમને. પણ ક્રમમાં હાલો સાહેબ. પહેલી સાલ જો હું તમને 7મા ચેપ્ટરને રિલેટેડ સમજાવી દઉં, 1861. મેં આ રીતે પાકું કર્યું હતું જ્યારે હું ભણતો ત્યારે. 1861 પછી સાહેબ શું આવે? તો કે ભાઈ 1876 ની એક સાલને ઇતિહાસ સાથે કંઈક જોડાણ છે, કંઈક સંબંધ છે, અને આપણે ભણવામાં પણ આવે છે 1876. મેં ક્રમમાં ગોઠવા કહ્યું. જુઓ તમે, 1800 ની સાલ પહેલા લીધી, 1861 પછી શું આવે? 1876. 1876 પછી શું આવે સાહેબ? 1883 સાહેબ. શું આવે? 1883. તમે કોઈ કેમ કહેશે સાહેબ 1876 પછી તો 1877 નો આવે? પણ ભાઈ એમ તો 78 આવે ને 79 આવે, પણ કાંઈક ઇતિહાસમાં કાંઈક અગત્યની ઘટના ઘટી હોય, કોઈક એવો પ્રસંગ બન્યો હોય, તો એને યાદ રાખવાનું. કાંઈ બધી સાલ યાદ રાખીએ તો ગુજરી જાય છે. બધી સાલ નો યાદ રાખવાની હોય. એક વિદ્યાર્થીઓના મગજમાં આ જ ઘૂસું ગળી ગયું, બધી સાલ યાદ રાખવાની. બધી સાલ પૂછાતી પણ નથી. અમુક કામની સાલવારી યાદ રાખવાની છે, તો ક્રમાનુસાર. પેલું શું કરવાનું? ક્રોનોલોજીકલ, એક સાથે એક ક્રમમાં સાલ યાદ રાખો, રિલેટેડ. જુઓ, 1800 ની સાલ લીધી તો મેં 1800 માં બધું હાલું છું. જુઓ, 1861, 1876, એના પછી 1800 ની સાલ પૂરતું આટલું જ છે ભાઈ. 7મા ચેપ્ટરમાં આટલી જ વાત છે. આગળ હાલો તો 1900 ની સાલ લઈ લો, 1952 સાહેબ. આ 1952 પછી હજી એક વસ્તુ આવે છે 1900 ની સાલમાં, 1958. એના પછી આવે છે 1972. શું આવે છે? 1972. જો આટલી સાલ મેં યાદ રાખી લીધી. આ 7મું ચેપ્ટર ધોરણ 10 ના વિદ્યાર્થીને ભણાવું છું, પણ સાથે સાથે બધા વિદ્યાર્થીઓ જે લોકો બીજા ધોરણમાં ભણે છે, સમાજ વિષય તૈયાર કરે છે, એનો આ સળગતો પ્રશ્ન છે. આ એક શોર્ટ્સ બનાવીને તમને મૂકી દેવું કે ભાઈ સાલવારી કઈ રીતે યાદ રખાય, તારીખ કઈ રીતે યાદ રખાય, વર્ષો યાદ રહેતા નથી. સમાજમાં આ તો મૂંઝવણ છે સાહેબ. આ તો ઓઘો હળગાવ્યો છે, કઈ સમજાય જ નહીં, ભૂલાઈ જાય. ગમે એટલું પાકું કરો. તો પહેલો પોઈન્ટ યાદ રાખજો, ક્રમાનુસાર તૈયાર કરો. એક ચેપ્ટર વાંચો છો, એની અંદર જે સાલવારી આવે છે એને ક્રમમાં ગોઠવો. આ પાકું થઈ ગયું. એની સાથે કોઈક લિંક જોડી ગયો. હાલો, આ 7મું ચેપ્ટર હું બનાવતો તો તમે વિદ્યાર્થીઓ જો તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો, આડેધડ છે. પહેલા 58 ની સાલ આવે ને, ઘડીક 76 ની સાલ આવે ને, ઘડીક પછી 72 ની આવે ને, ઘડીક પછી 52 ની સાલ આવે ને, તો આમ કઈ ભેગું જ ન થાય. તો મેં બધી ક્રમમાં ગોઠવી નાખી. પણ આવું કરે કોણ સાહેબ? તૈયાર આપી દો તો અમે રાજી છીએ.
મહેનત કોઈ નથી કરવો, એમ નો ચાલે ભાઈ. મહેનત આપણે થોડીક બુદ્ધિ વાપરવાની. હવે જોઈ લો તમે, હવે જોઈ લો 1876 ની સાલ મેં કરી સાહેબ. આ 1861 ની અંદર સાહેબ હું ઘટના ઘટી હતી તો કે સાહેબ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. તો સાહેબ આ તો બહુ મોટી ઘટના કહેવાય. આ તો સાહેબ યાદ રહી જાય એવી ઘટના કહેવાય. આ તો અઘરી ઘટના કહેવાય. આને તો ઇતિહાસ સાથે જોડાણ છે. આ તો સાલવારી યાદ જ રાખવી જોઈએ. તો આ રીતે યાદ રાખો. એનું પૂરું નામ શું છે? ASI, ભારતીય પુરાતત્વ ખાતું. એક સાલ યાદ રહી ગઈ. એના પછી 1876 તમારી ટેક્સ્ટ બુક ની અંદર આ સાલમાં શું કીધું છે? એક કાનૂન આવ્યો, એક કાયદો આવ્યો, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન. સાહેબ આ નિધિ વ્યાપાર કાનૂન શું કે છે? તો કે ભાઈ નિધિ વ્યાપાર કાનૂન એક કાયદો આવી ગયો કે ભાઈ કોઈ પણ વ્યક્તિની મિલકતની અંદર કોઈ વસ્તુ નીકળે, બરોબર છે, તો એની માલિકી, અમુક વસ્તુ છે એની માલિકી તમારે સરકારને જાણ કરવી પડે. એવી કોઈ મૂર્તિઓ નીકળે, એવા કોઈ સ્થળો નીકળે તો એની જાણ કરવી જોઈએ. તો આ સાલ પણ પાકી કરાવી. સાલ કેમ યાદ રાખવી ને એ ટોપિક કહું છું. આ સળગતો મુદ્દો છે. દરેક વિદ્યાર્થીઓ પૂછતા હોય, ઓફલાઈન હોય, ઓનલાઈન હોય, જ્યાં પણ અમે ભણાવીએ બધા કે સાહેબ તમને આટલી બધી ચાલ યાદ રાખે, અમને કેમ નથી રહેતી? પણ તમે બધી કરો. બધી નથી કરવાની. સાહેબને પૂછો તમે, સાહેબ તમને ભણાવે છે, શું કરવા ભણાવે છે? પૂછો એને. સાહેબ કઈ ઘટના મહત્વની છે, કઈ સાલ અમારે કરવી પડે, તો અમે કહીશું તમને. બીજી વસ્તુ 1883માં એક સંસ્થાની સ્થાપના થાય છે, પર્યાવરણ પ્રાકૃતિક વારસાને ધ્યાનમાં લઈ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. જો આ યાદ રહી ગયું, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. હાલો સાહેબ આ સાલ પણ યાદ રહી ગઈ. પછી 1952માં શું સાહેબ? 1952માં થાય છે વન્યજીવને લગતું બોર્ડ. આ વારે વારે પ્રશ્ન પૂછાયા. વન્યજીવને લગતું બોર્ડ એની સ્થાપના થાય છે. 1958માં શું થાય છે? એક કાયદો આવ્યો કે ભાઈ આપણે આપણા સ્થળોને જાળવણી નથી કરતા, આપણે આપણા સ્થળોની દેખરેખ નથી કરતા, આપણે આપણા સ્થળોનું રક્ષણ નથી કરતા, તો એને પ્રાચીન સ્મારકોની જાળવણીને લગતો કાયદો આવ્યો. પ્રાચીન સ્મારકો ની જાળવણીને લગતો શું આવ્યો? કાયદો. તો આ સાલ પણ યાદ રહી ગઈ. સાલ કેમ યાદ રખાય? ટોપિક ભૂલાય નહીં પાછો, યાદ રાખજો. 1972માં ભાઈ 1952માં વન્યજીવ નો બોર્ડની સ્થાપના થઈ હતી. 72 ની અંદર શું થયો? વન્યજીવને લગતો કાયદો બન્યો. વન્યજીવને લગતો કાયદો બન્યો. તો ભાઈ સાલવારી આમ યાદ રખાય. સાલવારી કેમ યાદ રખાય? આ રીતે યાદ રખાય. કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? આ તમારો પણ પ્રશ્ન હશે કે ભાઈ ઇતિહાસની સાલવારી યાદ નથી રહેતી. સાહેબ સમાજની અંદર સાલવારી એક કંટાળોજનક વિષય છે. પાકું છે બધાને? બેટા બધા ક્લિયર છો? એક જ મિનિટ પાર્થભાઈ, આ નીકળી ગયું. ઓકે, બધા લોકો ક્લિયર છો? તો ભાઈ સાલવારી કઈ રીતે યાદ રખાય આ મેં સમજાવી દીધું. આગળ મેં કાલ તમને સમજાવ્યું હતું ભાઈ. કાલે મેં તમને સાહેબ સમજાવ્યું હતું ભારતના અગત્યના સંગ્રહાલયો કયા કયા સમજાવ્યા હતા એ પણ તમને કહી દીધું છે. હવે આજનો ટોપિક આગળ વધવું છે. એના પછી મેં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની પણ વાત કરી હતી. કાંઈ ગયું જોઈ રહ્યું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. અને પછી આપણે ટોપિક પૂરો કર્યો. પછી આપણે છે કાલનું કામ પૂરું કર્યું હતું. આજે 2-4 પ્રશ્ન છે પૂરા કરીને આજનું ચેપ્ટર પૂરું કરવું છે. ઝડપથી આગળ હાલીએ. એકવાર કોમેન્ટ બંધ કરી દઉં. અત્યાર સુધીમાં ભાઈ 1 થી 9 ચેપ્ટર થઈ ગયા છે. અત્યાર સુધીમાં 1 થી 9 ચેપ્ટર થઈ ગયા છે. કેટલા? 1 થી 9 ચેપ્ટર, બરાબર. અને વ્યવસ્થિત કરાવ્યા છે, બધા લોકોને ખબર છે. સાહેબ આ વાત બધી સંગ્રહાલયો કર્યું. હવે એક પ્રશ્ન આ છે ભાઈ, અહીંયા ધ્યાન આપજો બધા લોકો. હવે જરા પણ આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકા શું? આપણે શું કરવાનું છે આપણા વારસાના રક્ષણ માટે? પહેલું છે આપણો વારસો એ આપણા દેશની અને લોકોનો
ઓળખ છે. વિદેશથી જે પર્યટકો આવે છે આપણા વારસાને જોઈને આવે છે, આપણી સમૃદ્ધિને જોઈને આવે છે. વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી તો ભારતનો ભવ્ય દિવ્ય વારસો જોઈને ભારતમાં આવી હતી. આજે એ વારસાના કારણે આપણી ઓળખ છે કે ભાઈ ભારત છે એ ધાર્મિક દેશ, ભારત છે એ સંસ્કૃતિ સભર દેશ, ભારત છે એ વૈવિધ્યપૂર્ણ દેશ છે. શાના કારણે? આપણા પૂર્વજો બનાવીને ગયા, બધું આપણા પૂર્વજો નિર્માણ કરી ગયા. આપણી એક જ ફરજ છે જે બનાવીને ગયા ને એની જાળવણી કરીએ. આપણી એક જ ફરજ છે જે બનાવીને ગયા એનું રક્ષણ કરીએ. એ કામ મારે, તમારે અને આવનારા ભારતને કરવાનું છે, આવનારા વિદ્યાર્થીઓને કરવાનું છે જેને અમે ભણાવી રહ્યા છીએ. તમારી ટેક્સ્ટ બુકમાં 1 થી 7 જેટલા ચેપ્ટર વારસાને લઈને આપ્યા છે. શા માટે સાહેબ? શા માટે વારસાનું આટલું બધું મહત્વ? કેમ? એટલા માટે કે આપણે આપણા વારસાથી વિસરાઈ જઈએ છીએ. આપણે આજે પશ્ચિમીકરણ તરફ આગળ વધી રહ્યા છીએ. આજે આપણે આપણી પુરાણી વાતો, આપણા જે મૂળ છે, આપણા જે મૂળિયા છે એને ભૂલી ગયા છીએ. ધાર્મિક તત્વચિંતકોની વાતો, ઋગ્વેદની વાતો, આપણા વૈદિક ગ્રંથો, આપણા પ્રાચીન પુસ્તકો, આપણા ઇતિહાસકારો વિશેની વાતો, આ બધું ભૂલી ગયા છે. અને આપણે પશ્ચિમીકરણ તરફ જતા હોય. જે દેશ પોતાની સંસ્કૃતિ ભૂલે, જે દેશ પોતાનો ધર્મ ભૂલે, જે દેશ પોતાની ફરજો પૂરી ન કરે, એ દેશનું પતન થાય છે. વિશ્વની ઘણી બધી મહાન સંસ્કૃતિઓ થઈ ગઈ. ગ્રીસની સભ્યતા જુઓ, મેસોપોટેમિયાની સભ્યતા જુઓ, આજે જળમૂળ થઈ ગઈ. રોમન સામ્રાજ્ય જુઓ, કવડું મોટું રોમન એમ્પાયર, આજે એના કોઈ પણ જાતના નાબૂદ થઈ ગઈ છે. છતાં ભારતની સનાતન સભ્યતા આજે પણ અડીખમ છે. એનું કારણ છે આપણે જો આપણા મૂળિયા મૂકી દઈશું. વૃક્ષ છે ને ભાઈ, વૃક્ષ એ પોતાનું મૂળ છોડી દે. વૃક્ષ છે એના મૂળિયા મજબૂત ન હોય, મૂળિયા છે બળી ગયા હોય તો આખું વૃક્ષ આવે હેઠું. એમ આપણે આપણા મૂળ સાથે જોડાયેલા રહેવાનું છે. આપણા તત્વચિંતકો, ઋષિ મુનિઓના જે વિચારો છે એની સાથે આપણે જોડાઈ રહેવાનું છે, ભૂલવાનું નથી. બરાબર છે? તો આપણી ઓળખ છે, આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે. ગૌરવ છે આપણું, ગર્વ થવું જોઈએ કે ભાઈ અમે ભારતના નાગરિકો છીએ, અમે ભારતવાસીઓ છીએ, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. હે ને? આગળ જોઈએ. તેથી વારસાના સંરક્ષણમાં લોકોએ એક જ વસ્તુની, ભાઈ આપણા દેશને એક જ વસ્તુ ખટે છે, એક જ વસ્તુની ખૂટ છે, સહકાર, યુનિટી, એકતામાં એક થવાની જરૂર છે. જ્ઞાતિવાદ મૂકો. બરાબર છે? જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, આપણે કેટલા લોકો સંકુચિત વિચારધારાથી ધરાવીએ છીએ સાહેબ, એ બધું મૂકો અને બધા એક છીએ. આપણી એક જ ઓળખ હોવી જોઈએ, વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ભારતીય છીએ, અમને ભારત હોવાનો ગર્વ છે. આ ભારતની આ ભૂમિ ઉપર, ભારતની આ ધરતી ઉપર જે કાંઈ પણ લોકો વસે છે એ તમામ ભારતીયોના ચરણોમાં વંદન. અમે બધા એક છીએ અને અમે એક રહીશું કોઈ પણ પરિસ્થિતિમાં. આવી ભાવના જ્યારે દરેક નાગરિકની અંદર આવી જાય, આવી ભાવના જ્યારે દેશના દરેક નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીની દરેક લોકોમાં આ વસ્તુ આવી જાય તો આ દેશને આગળ વધતા દુનિયાની કોઈ તાકાત ન રોકી શકે. હે ને? તો યાદ રાખવું પડશે. શિક્ષકોએ શાળાઓમાં, અધ્યાપકોએ કોલેજમાં, વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વારસાનું મહત્વ સમજાવવું. ભાઈ અમે રાગડા તાણીને તમને કહીએ છીએ, અમે તમને દરરોજ સમજાવીએ છીએ કે ભાઈ આપણા વારસાનું જતન અને રક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ. આ માત્ર ને માત્ર કહેતા નથી પણ કરવું પણ પડે સાહેબ. તમે એમ કહેતા છો સાહેબ તમે તો કહો છો પણ તમે કરો છો? હા ભાઈ, આપણાથી નવું નિર્માણ નથી થવાનું. આટલી વસ્તુ તો મારામાં સમજમાં છે. આપણે કોઈ આવા મોટા મોટા ઇમારતો નથી બનાવી એકવાના, પણ ભાઈ આપણે જે જગ્યાએ છીએ આજુબાજુના વારસાના સ્થળો છે, કમસે કમ મારા દ્વારા તો કોઈ નુકસાન ન થવું જોઈએ. આટલી સમજ તો આપણામાં છે. અને પછી જ તમને કહીએ છીએ તો શિક્ષકોની પણ ફરજો છે, અમે તમને કહીએ છીએ તમારી પણ કંઈક ફરજો છે, તમારે પણ નિભાવવાની. આપણે બધા લોકો પોતપોતાની ફરજો, પોતપોતાની ડ્યુટી આ દેશ પ્રત્યે નિભાવશું તો આપણો દેશ કંઈક અલગ જ શિખર સુધી પહોંચશે સાહેબ. અને લોકોએ આપણા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો, પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ. લોકોએ જવું જોઈએ, ફરવા જવું જોઈએ. ફરવા માત્ર ને માત્ર ઘૂમરા મારીને પાછું આવવા માટે નહીં સાહેબ. એના વિશે જાણકારી મેળવો. આ કઈ રીતે બન્યું, ક્યારે બન્યું, શું કામ બન્યું, એમાં કેટલો સમય લાગ્યો, કેટલા લોકોએ પુરુષાર્થ કર્યો, આ બધું જાણો, જુઓ અને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરો સાહેબ. હે ને? આગળ લોકોએ સ્થળોની એક સૂચિ તૈયાર કરવી, તેની જાળવણી ચોકસાઈ કરવી. સ્થાનિક કક્ષાએ શાળા કોલેજોમાં બિન સરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, વક્તવ્ય એટલે કે કોઈ પણ સ્પીચ યોજવી. ભાઈ પણ બોલવાથી શું થશે? અમે તો બોલીએ છીએ, પણ સાથે સાથે આપણા મનથી આપણે અનુકરણ કરવું જોઈએ. આપણા લોકો, આપણા જ નાગરિકો જ્યારે વિશ્વનું કોઈ દેશની અંદર જાય છે કામ ધંધા માટે, અભ્યાસ માટે કે કોઈ જોબ માટે જાય છે, તો ત્યાં એ લોકો બધા જ નિયમોને પાલન કરે છે. ત્યાં એ લોકો દરેક એ દેશના રૂલ્સને, એ દેશના રેગ્યુલેશનનું પૂરેપૂરું વફાદારી સાથે, ઈમાનદારીથી પોતે એક કહેવાય ને કે હકારાત્મક ભાવનાથી એ દેશની દરેક નિયમોનું પાલન કરે છે સાહેબ. તો એ જ ભારતીય વ્યક્તિ જ્યારે આપણા દેશમાં આવે છે ત્યારે નિયમને કેમ ઉલ્લંઘન કરે છે સાહેબ, એ આપણે જાણવું પડશે. આ પણ આપણો દેશ છે, આ તો આપણું મૂળ છે સાહેબ. હે ને? ઐતિહાસિક સ્મારકો અને સ્થાપત્યનો જ્યારે તમે સમારકામ કરાવો સાહેબ, આ સમારકામ કરતી વખતે એનું મૂળ છે, બરાબર, એનો મૂળ આકાર છે, બરાબર, એની સ્થિતિમાં ફેરફાર કરવાનો નથી. સમારકામ કરાવો, સુધારો વધારો કરાવો, બધું કરાવો, વેલ એન્ડ ગુડ છે, પણ એનું મૂળ જે રૂપ છે એ બદલાઈ ન જવું જોઈએ. દાખલા તરીકે તાજમહેલનો ઘુમ્મટ છે, એની ઓળખ છે. હવે આપણે સારું કરવા જઈએ અને તાજમહેલનો ઘુમ્મટ તોડી નાખીએ, હે, તો એ તો આખી આપણી શાન છે, એને આપણે નુકસાન કર્યું. આવું નથી કરવાનું, બરાબર છે? આગળ ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણકી વાવ, અડાલજની વાવ, ચાંપાનેર કૂવો, આ બધા જે કૂવો છે એ વર્ષા ઋતુ દરમિયાન એમાં પાણી ભરાઈ જાય, ગંદકી આવી જાય, તો એને પણ ત્યારે સમયસર એનું સંભાળ રાખવી જોઈએ. સરકાર દ્વારા જે સંગ્રહાલયો છે એ કોઈ વ્યક્તિગત ખાનગી સંગ્રહાલયોમાં સંગ્રહિત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજ વસ્તુઓ ચોરાઈને દેશ વિદેશમાં જતી ન રહે. લોકોએ સાવધાની રાખવાની છે. આટલી વસ્તુ ક્લિયર છે ભાઈ? તો આ વાત કીધી, આપણા વારસાનું જતન કેમ રાખ્યું સાહેબ. આને ગોખવું પડે. આને ગોખવાનું ન હોય, તમારા શબ્દમાં લખવાનું હોય. શું કરવાનું હોય? તમારા પોતાના શબ્દમાં લખવાનું છે. આગળ એના પછી પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય લખો. કોઈ પણ સ્થળોએ મુલાકાત લેવા જાઓ તો એના વિશે તમે શું કરશો? તો ભાઈ અમે એક તો પ્લાસ્ટિકનો ઉપયોગ ના નહીં કરીએ, ગંદકી નહીં કરીએ, બરાબર, જે તે સ્થળે અમે કોઈ લીટોડા ફીટોડા નહીં કરીએ. આજે ખબર છે ઘણી જગ્યાએ તમે જુઓ છો જેવું એવું લખેલું હોય છે, બરાબર, એ આપણી જાણે પ્રોપર્ટી હોય એ રીતે આપણે કરીએ છીએ. એવું નથી કરવાનું ભાઈ. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. કચરો ગમે ત્યાં નથી ફેંકવાનો. નાનો મોટો બધો જ કચરો કચરા પેટી એના માટે છે, એમાં નાખો તમે. ઐતિહાસિક સ્મારકો છે, કોઈ મોટા મોટા સ્મારકો છે, એના ઉપર બિનજરૂરી લખાણ. સાહેબ વિચાર કરો, આપણા દેશને પાઠ્યપુસ્તકમાં એમ લખવું પડે કે બિનજરૂરી લખાણ તમે કોઈ ઐતિહાસિક સ્મારક ઉપર ન કરો. એ તમારો વારસો છે, તમારી ઓળખ છે. તમે ન્યા શું કરવા આવું લખો? તો શરમજનક વાત કહેવાય. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન ગુટકા ખાય અને ગમે ત્યાં થૂકવું ન જોઈએ. સાહેબ આ તો મુદ્દો આપણા દેશનો હોય જ નહીં. આપણા દેશમાં ક્યાં આવું કોઈ કરે છે? ના ના, આપણી વાત નથી, જાપાન વાળાની વાત છે. એવું છે ભાઈ? ના, આ ધ્યાન રાખવું જોઈએ. જેમ હોય એમ ગંદકી ન કરવી જોઈએ. પ્રાચીન અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં, બરાબર. વર્ષા ઋતુ દરમિયાન બધી વાવ છે, કુવા છે, એની જાળવણી કરવી. રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ્યારે કોઈ તમે સ્મારક છે, કોઈ સ્થળ છે, એનું તમે સમારકામ કરો છો, એની જાળવણી કરો છો, ત્યારે એક વસ્તુ બહુ ધ્યાન રાખવી પડે, એક વસ્તુ બહુ યાદ રાખવી પડે કે એનું મૂળ સ્વરૂપ છે, એનું જે આખો આકાર છે એ બદલાવાનો નથી, બદલાઈ જવો જોઈએ નહીં. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રમાણે નુકસાન ન પહોંચાડે તે માટે
જાગૃત અને સાવધાન રહેવું. ભાઈ વિદેશી પર્યટકો તો ફરવા આવે છે, નુકસાન આપણાથી વધારે છે, ખતરો આપણાથી વધારે. તમે જુઓ છો આપણા લોકો કોઈ ફરવા જાય ને તો ખાલી આંટા મારીને વહી આવે છે, એના વિશે કોઈ જાણતા નથી. વિદેશી પર્યટકો કેટલું સર્ચ કરીને આવે, એના પ્લાનિંગ હોય કે ભાઈ આ દિવસે આ સ્થળની મુલાકાત લઈશ, એના વિશે લખે એ લોકો, કેટલી બધી માહિતીઓ લઈને જાય છે. તો આવું યાદ રાખવું પડશે. કુદરતી આફતોથી આ બધા સ્થળોને બચાવવા પડશે. હવે એના પછીનો મોસ્ટ આઈએમપી ને છેલ્લો પ્રશ્ન જે તમારા માટે કામનો હશે, અને એ પ્રશ્ન છે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે સાહેબ. વિશ્વમાં તમે બધા દેશો જોઈ લ્યો પણ ભારત જેવું કાંઈ પણ વિવિધતામાં એકતા નહીં જોવા મળે. ભારતની અંદર અનેક જ્ઞાતિઓ, અનેક જાતિઓ, અનેક સંપ્રદાયો, અનેક ધર્મો, અનેક ભાષાઓ, એ બધી ભાષાઓના રીત રસમો, એના રિવાજો, એની રહેણી કરણી, એના આહાર વિહાર, આ બધી બાબતોમાં વિવિધતા જોવા મળે છે. હે ને? આ બધી જ બાબતોની અંદર ભિન્નતા જોવા મળે છે, છતાં આપણો ભારત એક છે. આથી જ કહેવાયું છે ને કે ભારત એ વિવિધતાને એકતામાં વરેલો દેશ, વિવિધતામાં એકતા ધરાવતો દેશ, એટલે કે મારો ભારત દેશ. ભારતની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે, ઘણા બધા વાર તહેવારો ઉજવાય છે. એક સંપ્રદાય બીજા સંપ્રદાયના તહેવારોની અંદર, એના રીત રસમોની અંદર એક કહેવાય ને કે એક યોગદાન આપે છે. સાથે જોડાઈને બધા લોકો, આ દેશની દરેક જનતા જનાર્દન એકબીજાના તહેવારો છે ને અપનાવ્યા છે. અને ખાસ તો આપણા સંવિધાન, ખાસ તો આપણા બંધારણે દરેક ધર્મને એક સમાન એના ઉપર શું રાખેલું છે? પ્રભુત્વ રાખેલું છે. સર્વ ધર્મ સંભાવ. આખું વિશ્વ વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક ઘર છે, એક પરિવાર છે. આવી ભાવના આખા જગતના પટ પર કોઈએ દીધી હોય તો આ ભારતના લોકોએ દીધી છે, ભારતના તત્વચિંતકોએ દીધી છે, ભારતના ઋષિમુનિઓએ, ભારતના ગ્રંથોએ દીધી છે. આખું જગત એક પરિવાર છે. આપણે બધાએ પરિવાર ભાવનાથી રહેવાનું છે. વસુદેવ કુટુંબકમ. તો યાદ રાખવું, ભારત વિવિધતામાં ધરેલો દેશ છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ જો લખ્યું, ભારત વસુદેવ કુટુંબકમની ભાવના વિશ્વમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. ભારતના પ્રાચીન સંસ્કૃતિને સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા હતા, જેમાંથી આજે એક વિશાળ વટવૃક્ષ બન્યું છે. આજે ભારતની આ ઓળખ છે. તો યાદ રાખજો. બીજી વસ્તુ, અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદની અંદર સ્વામી વિવેકાનંદ ભાષણમાં ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણને રજૂ કરતા કહ્યું હતું, મને ગર્વ થાય છે. શું થાય છે? મને ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિત્વ છું એણે જગતને વિશ્વ બંધુત્વતાની ભાવના શીખવાડી. ભારતે લોકોને એકબીજા સાથે કેમ રહેવું એ ભાવના, જેને કહેવાય ને કે એ શીખવાડનાર ભારત છે આપણો. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે ભાઈ. ભારતના બંધારણમાં કોઈ ધર્મનો ઉલ્લેખ જ નથી, ભારતનો કોઈ ધર્મ જ નથી. બધા ભારતની અંદર કેટલા ધર્મો વસે છે, કેટલા સંપ્રદાયો વસે છે, કેટલી વિચારધારાના લોકો વસે છે, પણ ભારતે ક્યારેય કોઈ ધર્મને ટેકો નથી આપ્યો. ભારતે ક્યારેય કોઈ ધર્મનો પક્ષપાત નથી કર્યો. ભારતના બંધારણમાં એક જ વાત કીધી છે, અમે તમામ ધર્મોનો આદર કરીએ છીએ, અમે તમામ ધર્મોને સ્વીકારીએ છીએ. બરોબર છે? પરંતુ ધર્મની બાબતમાં રાજ્ય, બંધારણમાં રાજ્ય શબ્દ વાપર્યો છે. ધર્મની બાબતમાં રાજ્ય કોઈ પણની સાથે પક્ષપાત કે ભેદભાવ કરશે નહીં, કોઈ પણને ટેકો નહીં આપે. આ ભાવના એને કહેવાય બિન સાંપ્રદાયિકતા. આ ભાવના એને કહેવાય ધર્મ નિરપેક્ષતા. એ તમારે યાદ રાખવાનું છે. બરાબર ને? આગળ વધીએ. પ્રાચીન ભારતના જ્યોતિધરો ભારતની સંસ્કૃતિની એકતા પર ભાર મૂક્યો છે. આથી તેણે ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું. તેણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી 7 પવિત્ર નદીઓ. અહીંથી પ્રશ્ન પૂછાય છે, ભારતમાં કેટલી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો? 7 નદીઓ. પછી આ પણ પ્રશ્ન પૂછાય છે, વસુદેવ કુટુંબકમની ભાવના વાળો વિકલ્પની અંદર પ્રશ્ન પૂછાઈ જાય તો યાદ રાખજો. કાંગ્યુ વસુદેવ કુટુંબકમ. આ જો અહીંયા રહ્યું. આ પ્રશ્ન પૂછાય છે, વસુદેવ કુટુંબકમની ભારતે કેવી ભાવના સ્વીકારી છે? ખાલી જગ્યામાં પૂછાય તો વસુદેવ કુટુંબકમ.
એક પરિવાર ભાવના. ભારતના ઋષિ મુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, ગાંધીજી વગેરે આ બધા યુગ પુરુષો છે. આખા યુગ પરિવર્તન કરી નાખ્યું એવા પુરુષોએ પણ વિશ્વ બંધુત્વની વાતો કરી છે. ભારતમાં અનેક ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીતિ રિવાજો, પરંપરાઓ, ઉત્સવો, તહેવારો આવું બધું ઉજવાય છે. આ લોકો ભારતની સમરસતામાં જીવન જીવે છે. આ આપણા ભારતનો નકશો છે ભાઈ. જુઓ તમે, વિશ્વનો એકમાત્ર એવો દેશ કે જેનું નામ સ્ત્રીલિંગ છે સાહેબ, ભારતમાં કહેવામાં આવે છે. બાકી બધા નામ જો બધા દેશો છે પુરુષવાચક નામ છે, હે ને. આપણા દેશનો વિસ્તાર કેટલો હતો હું તમને સમજાવું ભાઈ. આ અફઘાનિસ્તાન છે ને એ બધું પેલા ભારતમાં હતું. આ રીતનું ભારત હતું આખું. ભારત કેવડો મોટો દેશ હતો જુઓ તમે. આજે ભારતમાંથી આ છૂટું પડી ગયું બાંગ્લાદેશ, આજે ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડી ગયું, અફઘાનિસ્તાન છૂટું પડી ગયું. અહીંયા સુધી તો સમ્રાટ અશોક છે ને એનું શાસન હતું. સમ્રાટ અશોકનું શાસન ત્યાં સુધી હતું ભાઈ, અફઘાનિસ્તાન સુધી. ડન છે, ક્લિયર છે. નોટ બનાવવાની છે ભાઈ. સત્યમેવ જયતે એટલે શું? ઓકે, સત્યમેવ જયતે એટલે શું ભાઈ? કહું. આપણે ત્યાં ઉપનિષદો છે, આપણા દેશની અંદર ઉપનિષદો છે. અહીંયા ધ્યાન આપો, ઉપનિષદ. સાહેબ આ ઉપનિષદ શબ્દ છે ને એનો મતલબ શું છે? પાસે આવીને બેસો, પાસે આવીને બેસો અને જ્ઞાન મેળવો, આવો અર્થ થાય છે. પહેલાના વિદ્યાર્થીઓ ઋષિ મુનિઓની પાસે આવીને આશ્રમમાં બેસીને ભણતા, હે ને. આ ઉપનિષદો છે ને એ કેમાંથી આવ્યા? તો કે ભાઈ વેદો હતા, વેદો. આ વેદો છે ને એ સમજવા અઘરા હતા, કારણ કે એની ભાષા કેવી હતી? સમજવા કેવા હતા? અઘરા. અને કઈ ભાષા હતી? સંસ્કૃત ભાષા. એટલે વેદો છે દરેક લોકો નહોતા વાંચી શકતા, ખાલી બ્રાહ્મણ લોકો વાંચી શકતા જેને સંસ્કૃત આવડે. એને વાતો તો બહુ સારી કહેવામાં આવી હતી, પણ દરેક પ્રજાજનો વાંચી શકતા નહીં, સામાન્ય આપણી જેવા લોકો વાંચી શકે નહીં. તો વેદોમાંથી ઋષિ મુનિઓએ જે સારી સારી વાતો, સારી વાતો જેને કહેવાય ને મોરલ, આખો સાર, વેદોનો સાર ગ્રંથોમાં લખ્યો. એનું નામ છે ઉપનિષદ. અને ઉપનિષદની અંદર એક ઉપનિષદ છે મુંડકોપનિષદ. મુંડકોપનિષદ. આ મુંડકોપનિષદની અંદર એક વિધાન લખવામાં આવ્યું છે સત્યમેવ જયતે. એનો મતલબ એમ, સત્યને કોઈ ડગાવી શકતું નથી. સત્યમેવ જયતે ઉપનિષદના મુંડક ઉપનિષદમાંથી લીધું છે. સત્યને કોઈ ડગાવી શકે નહીં, સત્યને કોઈ ઝુકાવી શકે નહીં, બરાબર છે. સત્ય પાછળ ફરે, કદાચ ધીરજ રાખે, પણ સત્યનો કોઈ પરાજય ન કરી શકે. સત્યનો હંમેશા સદા કાળે વિજય જ થાય, વિજય નિશ્ચિત હોય. હા, એક વસ્તુ છે કે સત્યના માર્ગે ચાલો સાહેબ, હે ને. ઓલું કહેવાય છે ને કે ભાઈ તમે સાચા રસ્તે ચાલો તો ટ્રેનની અંદર સ્ટેશન બધા કેવા આવે ખબર? પીડા આવે, મુશ્કેલીઓ આવે, અસફળતા આવે, નિરાશા આવે, હતાશા આવે. જે માણસ સાચો રસ્તે હાલતો હોય છે, જે માણસ ઈમાનદારીથી પોતાનું કર્તવ્ય કરતો હોય છે, બરાબર છે, નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય કરતો હોય છે, એને સંઘર્ષો, પીડા, અસફળતા આવું બધું સહન કરવું પડે છે. કેમ? કારણ કે સાચી ટ્રેનમાં બેઠો છે એટલે થોડાક સ્ટેશનો તો એવા આવવાના જ છે. પણ જે માણસ ડગશે નહીં, જે માણસ હિંમત હારશે નહીં, જે પોતાનો ટ્રેક નહીં બદલે, હે ને. મેરુ ડગે પણ જેના મનડા ન ડગે. મેરુ જેવો પર્વત ડગી જાય પણ એ માણસની નિષ્ઠા, એ માણસની જે ખંત છે એ નહીં ડગાવી શકે, એની ઈચ્છા શક્તિ, દઢ ઈચ્છા શક્તિ નહીં ડગાવી શકે. તો એ માણસ છે, બરાબર, એ માણસ છે એ જીતી જાય છે. સત્ય છે તમને પરેશાન કરી શકે. યાદ રાખજો ભાઈ, સત્યના માર્ગે ચાલશો ને તો પરેશાની ભોગવવી પડશે, પણ પરાજિત એટલે કે હાર નહીં થાય તમારી, પરાજિત નહીં કરી શકે. સત્ય તમને પરેશાન કરશે પરંતુ પરાજિત ક્યારેય નહીં કરે, તમારી હાર ક્યારેય નહીં થાય, બરાબર ને. તો આ સરસ મજાના મેસેજ સાથે
આજનો એક આપણે આ લેક્ચર છે, છતાં પણ એકવાર પૂછી લઈએ પહેલા વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્ન હોય તો. હજી મને કોઈક પૂછે છે સર કેટલા ચેપ્ટર સેમેસ્ટર 1 માં, એ તમારી સ્કૂલ વાળાએ કીધા છે તમને ભાઈ. આપણે 9 ચેપ્ટર અકાલી દીધા છે. તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. ફરી પાછા કાલે મળશું. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.